નમસ્કાર ધોરણ 8 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો, આ ભાગ નંબર બીજાની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું પાઠ નંબર પહેલો છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમાં પહેલું, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો. તો પેલા પોર્ટુગીઝો, પછી ડચ, પછી અંગ્રેજ અને પછી ફ્રેન્ચો આવેલા હતા, એટલે કે બી આવશે. બીજું, પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં થયું હતું. તો બક્સરનું યુદ્ધ છે મેજર મુન્ડ્રોના નેતૃત્વમાં થયું હતું. ત્રીજું, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી? તો પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. ત્યાર પછીની વાત કરીએ, ચોથું, પોલીસ તંત્ર કોર્નવોલિસ, તો ન્યાયતંત્ર વોરંગ હેસ્ટિંગના સમયમાં આવેલું. પાંચમું, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી? તો યુરોપમાંથી સુતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે. આ યોગ્ય નથી. છઠ્ઠું, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો વાસ્કો દી ગામા કાલિકટ બંદરે ઉતરેલો. સાતમું, અંગ્રેજ સમયમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા. આઝાદી પછી ભારતના સર્વોચ્ચ પદ કયું હતું? તો રાષ્ટ્રપતિ. આઠમું છે, તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમારે કયા શહેરમાં જવું પડે? દિલ્હી. નવમું, યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થપાઈ? તો દરિયા કિનારાના શહેરોમાં. ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે? તો ત્રણે ત્રણ વિધાન સાચા છે. મુર્શિદાબાદ પાસે આવેલી પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. સિરોજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું અને પ્લાસીનું મૂળ નામ પલાસ એટલે કે પલાસના વૃક્ષો ત્યાં વધારે હતા એટલા માટે થયું છે. પ્રશ્ન નંબર બીજો છે, ખાલી જગ્યામાં પહેલું મૈસૂર હૈદર અલી અને ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. બીજું, ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના લોર્ડ કોર્નવોલિસે કરી હતી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધા. ત્યાર પછી અંગ્રેજોએ કોઠી સ્થાપી એ સુરત શહેર ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, ખરા ખોટા. એમાં પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું આવશે ખોટું. મને ઓળખવાનો છે, હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો તો રોબર્ટ ક્લાઇવ. અમે દક્ષિણમાં એકાધિકાર સ્થાપમાં અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી તો ફ્રેન્ચો. મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી જહાંગીર. મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો સર થોમસ રો. અને મેં સિરાજુદ્દૌલા પાસે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાયો તો મીર જાફર. ત્યાર પછી જોડકા જોડવાના છે. ફ્રેન્ચ સામે આવશે બી વિજયનગર, અંગ્રેજો સામે આવશે સુરત ડી, ડેનિશ પ્રજા સામે આવશે એફ શ્રીરામપુર, ડચ પ્રજા સામે આવશે ઈ મદ્રાસ અને પોર્ટુગીઝો સાથે આવશે કાલિકટ બંદર. ત્યાર પછી ખરા વિધાનો રહેવા દેવાના છે અને ખોટા વિધાનો ચેકી નાખવાના. તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરંગ હેસ્ટિંગે કરી હતી. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં. ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા. ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું. પ્રશ્ન નંબર 7 છે. હવે એક એક બે વાક્યમાં પ્રશ્નના આન્સર લખવાના છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.